આપણું તૈયાર થઈ જાય બેટા. ચાલો ઓકે. જો બેટા હવે મારે ભણવું છે બેટા સમાંગ સંતુલન. જો ધ્યાન આપજો બેટા એટલે આપણને ખબર પડે શું ભણવું છે મારા દીકરાઓ. સમાંગ સંતુલન. તો ધ્યાન આપો. સમાંગ સંતુલન કોને કહેવાય? તો જે સંતુલનમાં, યાદ રાખો બેટા, જે સંતુલનમાં પ્રક્રિયક અને નિપજો એક જ કલામાં હોય, એક જ કલામાં હોય તેવા સંતુલનને સમાંગ સંતુલન કહે છે. ચાલો શું આવશે બેટા બોલો. જે સંતુલનમાં પ્રક્રિયા અને નિપજો એક જ કલામાં હોય. જો આ શબ્દની નીચે હું લખું છું એક જ કલા એટલે એક જ અવસ્થામાં. શું આવશે? એક જ કલાનો મતલબ થાય બેટા એક જ અવસ્થામાં. એટલે એનો મતલબ કે તમારો પ્રક્રિયક જો પ્રવાહી હોય તો નિપજો પણ પ્રવાહી હોવી જોઈએ. તમારો પ્રક્રિયક ઘન સ્વરૂપમાં હોય તો નિપજો પણ ઘન સ્વરૂપમાં હોવી જોઈએ. તમારો પ્રક્રિયક ગેસ સ્વરૂપમાં, વાયુ સ્વરૂપમાં હોય તો નિપજ પણ વાયુ સ્વરૂપ. એટલે બધા પ્રક્રિયક અને નિપજો બધા એક જ કલામાં હોય તો એવા સંતુલનને કયું સંતુલન કહેવાય બેટા? સમાંગ સંતુલન. કયું કહેવાય બેટા? સમાંગ. ચલો એક્ઝામ્પલ આપું, ધ્યાન આપજો. એક્ઝામ્પલ તરીકે જો આવડી જાય નંબર 1. ચલો આપણે લઈ લઈએ બેટા N2 ગેસ. આપણને આવડે છે આ સમીકરણ. 3H2 ગેસ ઓલ્ટરનેટિવ ગીવ 2NH3 ગેસ. યાદ છે ને બેટા એમોનિયા વાયુની બનાવટ. તો જો તમારો પ્રક્રિયક અને નિપજ બધા એક જ અવસ્થામાં છે કે નથી બેટા? બધા જ વાયુ અવસ્થામાં. તો આ કયું સંતુલન કહેવાય બેટા? સમાંગ સંતુલન. કયું કહેવાય બેટા? સમાંગ સંતુલન. ડન બા દીકરાઓ. ચલો આવું બીજું પણ આપી શકાય. હા આવું બીજું પણ આપણે લેબમાં, આ તો તમારી લેબ ચાલુ નથી ને કે તમે બધા પ્રયોગ કરો તો લેબમાં આવ્યું એક્ઝામ્પલ આપો બધા જ બરાબર જે હું આપી રહ્યો છું. નંબર 2 સપોઝ આપણે લઈ લઈએ બેટા HCl. HCl હંમેશા લિક્વિડ સ્વરૂપમાં હોય બરાબર. ચલો ડન. એની આપણે NaOH aqueous જોડે પ્રક્રિયા કરી. aqueous એટલે જલીય દ્રાવણ એટલે એ પણ લિક્વિડ જ કહેવાય. તો આ બંનેને ભેગા કરીએ તો બને બેટા NaCl aqueous વત્તા H2O લિક્વિડ મળે બરાબર. હવે લિક્વિડ ને aqueous એટલે બે એક જ કહેવાય બેટા. લિક્વિડ અને aqueous એટલે બધા જલીય દ્રાવણ પ્રવાહી જ કહેવાય. તો દેખો આ પણ તમારું કયું સંતુલન કહેવાય બેટા? સમાંગ સંતુલન કહેવાય. કયું કહેવાય બેટા? સમાંગ સંતુલન કહેવાય. ડન. તો યાદ રહેશે માં દીકરા? યાદ રહેશે. ફરીથી કે જે સંતુલન કાં તો શું આવશે બેટા? જે સંતુલનમાં પ્રક્રિયક અને નિપજો એક જ કલામાં હોય તેવા સંતુલનને સમાંગ સંતુલન કહે છે. શું હશે? જે સંતુલનમાં પ્રક્રિયક અને નિપજો એક જ અવસ્થામાં હોય. જો કલા શબ્દ ન બોલતા આવડે તો એક જ અવસ્થામાં હોય. તો ચલો હવે મને ક્રિશા બેટા વી સમાંગ સંતુલનની વ્યાખ્યા આપ બેટા. વી સમાંગ સંતુલનમાં પ્રક્રિયક અને નિપજ એક જ કલામાં ન હોય તેવા સંતુલનને વિસમાંગ એટલે એક કરતા વધારે કલામાં હોય. શું હોય બેટા? એક કરતા વધારે કલામાં હોય. એટલે ચલો આવી વ્યાખ્યા થશે માં દીકરાઓ બધાને આવડી જાય. જે સંતુલનમાં પ્રક્રિયક અને નિપજો એક કરતા વધુ કલામાં હોય તેવા સંતુલનને વિસમાંગ સંતુલન કહે છે. ચલો તૈયાર કરો બેટા બધા. શું આવશે? જે સંતુલનમાં પ્રક્રિયક અને નિપજો એક કરતા વધુ કલામાં હોય તેવા સંતુલનને વિસમાંગ સંતુલન કહે છે. શું આવશે બેટા? જે સંતુલનમાં પ્રક્રિયક અને નિપજો એક કરતા વધારે કલામાં હોય તેવા સંતુલનને વિસમાંગ સંતુલન કહે છે. જો એક્ઝામ્પલ આપું છું મારા દીકરાઓ ચેક કરજો. નંબર 1 હમણાં જ આપણે લઈ ગયા હતા બેટા કેલ્શિયમ કાર્બોનેટ છે એ સોલિડ સ્વરૂપમાં હોય એને હું ગરમ કરું માં દીકરાઓ
તો એમાંથી આપણને મળશે બેટા કેલ્શિયમ ઓક્સાઇડ, એ પણ સોલિડ, અને કાર્બન ડાયોક્સાઇડ એ આપણને ગેસ સ્વરૂપમાં મળે. તો દેખો આ બંને સોલિડ અને આ કયું આવ્યું બેટા? ગેસ આવ્યું. આવ્યું કે ના આવ્યું બેટા? તો એનો મતલબ આ કયું સંતુલન થઈ ગયું બેટા? તમારું વિસમાંક સંતુલન. કયું થઈ ગયું બેટા? વિસમાંક સંતુલન. પછી યાદ રાખો, તમે કોઈ પણ કેમિસ્ટ્રી લેબમાં પ્રયોગ કરો, એમાં બે પદાર્થો ભેગા કરો ને તમને અવક્ષેપ મળે. શું મળે? અવક્ષેપ. અવક્ષેપ એટલે સોલિડ પદાર્થ. તો એ બધા જ વિસમાંક, કારણ કે તમારો અવક્ષેપ મળ્યો એટલે સોલિડ, બાકી બધું તમે લિક્વિડ ભેગું કરેલું હોય. તો એનું પણ એક એક્ઝામ્પલ આપી દો માં દીકરાઓ. સપોઝ હું લઈ લઉં બેટા, ધ્યાન આપીશું. બરાબર, એક લઈ લો બેટા, ધ્યાન આપીશું બેટા, BaCl2 બરાબર. હા, આને આપણે એક્વિયસ દ્રાવણ લઈ લઈએ. એમાં હું AgNO3 એ પણ એક્વિયસ દ્રાવણ ઉમેરી દઉં બેટા. ધ્યાન આપીશું બેટા, AgNO3 એક્વિયસ દ્રાવણ ઉમેરી દઉં તો આમાંથી મને યાદ રાખવાનું બેટા, AgCl ના અવક્ષેપ મળશે. કોના બેટા? AgCl ના અવક્ષેપ મળશે. અને BaNO3 ટ્વાઇસ મને એક્વિયસ સ્વરૂપમાં મળશે. આને બેલેન્સ કરવા માટે મારે અહીંયા 2 ગુણવા પડે ને અહીંયા 2 ગુણવા પડે. તો અહીંયા પણ દેખો, નંબર 1, 2 અને 3 એ તમારા એક્વિયસ લિક્વિડ ફોર્મમાં છે, જ્યારે આ તમારું કયા ફોર્મમાં આવ્યું બેટા? સોલિડમાં આવ્યું. તો એનો મતલબ આ કયું થયું બેટા? વિસમાંક સંતુલન થયું. પડી? તો પહેલા આ બે વસ્તુ મને આવડતી હોવી જોઈએ. બોલો, આવડી જાય માં દીકરાઓ? આવડી જાય. ચલો ફરીથી દેખી લો, ફરીથી એકવાર રીડ કરી નાખો બેટા. સમાન સંતુલન એટલે જે સંતુલનમાં પ્રક્રિયક અને નિપજો એક જ કલામાં હોય તેવા સંતુલનને સમાન સંતુલન કહે છે. બરાબર. વિસમાંક સંતુલન, જે સંતુલનમાં પ્રક્રિયક અને નિપજો એક કરતા વધુ કલામાં હોય તેવા સંતુલનને વિસમાંક સંતુલન કહે છે. જો બેટા આ ચેપ્ટરમાં હું વ્યવસ્થિત એટલા માટે લખીને ફોટા મોકલું છું કે આનું લખાણ ચોપડીનું બિલકુલ બોગસ છે માં દીકરાઓ. બોગસ. તમે ચોપડી વાંચી હશે, જે લોકોએ ખબર પડી જઈ હશે, એટલા માટે હું આ ફોટા લખું છું. તો બને ત્યાં સુધી તમે બધા એક ચોપડામાં વ્યવસ્થિત લખી દેજો. બરાબર, ડન. મેં ગઈ વખતનો એક ચોપડો મંગાવ્યો છે, જો એ ચોપડો આપી દેજો તો એ પણ તમને આપીશ. એની પણ પીડીએફ, મારી પીડીએફ તો આવશે જ, વત્તા એ પણ પીડીએફ આવશે. કારણ ગઈ વખત હું લખાવતો હતો ને, કારણ ઓફિસ ઉપર હોત તો તમે જાતે લખોત કે ના લખોત બધા બેટા. હા ને, એટલે એ પણ મંગાવ્યો છે મેં ચોપડો, એટલે એ પણ પીડીએફ મોકલીશ. આ પણ મોકલું છું, બધું જ મોકલું છું બેટા. બરાબર. હમણાં થોડી વાર પેલા પીડીએફ માં થોડો પ્રોબ્લેમ છે એટલે હમણાં લેટ મોકલીશ બેટા. બાકીની પાછળ બધું બની ગયું, 2 માં લોચો છે એટલે હું મોકલું છું બેટા. હા ને, ક્રિશામાં દીકરા. ડન. ઓકે, ચલો માં દીકરાઓ, તો આવડી ગયું બધાને? બીટુ આ ફોટો મોકલી દે અંદર. ચલો હવે જો જે ભણાવશું ને એને માટે કેપી અને કેસી આવડતું હોવું જોઈએ. ધ્યાન આપજો ક્રિશા બેટા. હા, જો એને એ જે તૈયાર કર્યું છે એને મજો પડી જશે. હવે જે છે અગત્યનું છે, આખું અગત્યનું છે, આખું એક નવી વસ્તુ ભણીએ છીએ, આખી નવી વસ્તુ માં દીકરા. જો હવે ગઈ વખત એક પ્રશ્ન હતો, આપણે આવો ભણ્યા હતા, યાદ કરો. તમે જાતે લખીતું સમીકરણ, એનો જવાબ લાવ્યા હતા બેટા. CaCO3 ઓલ્ટરનેટિવ ગીવ્સ CaO plus CO2 માટે Kp Kc વચ્ચેનો સંબંધ તારવો. યાદ છે? ડન. હવે જો હું આવું પ્રશ્ન પૂછું છું, ધ્યાન આપજો બેટા. હા, જો CaCO3 solid alternative gives CaO solid plus CO2 gas માટે Kp બરાબર પ્રેશર ઓફ CO2 સાબિત કરો. જો બેટા બધાનું ધ્યાન. જો બેટા આપણે આવું પહેલા લખી દેવાનું, CaCO3 solid alternative gives CaO solid plus CO2 gas. ચલો આના માટે KEQ કોણ લખાવશે માં દીકરા? ચલો આપણે KEQ લખતા શીખી ગયા. ક્રિશા આવું લખતા હતા. શું આવશે ઉપર બેટા? CaO ની સાંદ્રતા ઇન્ટુ CO2 ની સાંદ્રતા ભાગ્યા CaCO3 ની સાંદ્રતા. ડન માં દીકરાઓ? આવું લખતા હતા. ઉપર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. ડન. પરંતુ હવે મને કોઈ કહેશે બેટા
આપણે ભણીને ઘન પદાર્થ હોય એની તો સાંદ્રતા હોય જ ને, ઘન પદાર્થની ઘનતા હોય, અને ઘનતા હંમેશા કેવી હોય બેટા? અચળ હોય. કેવી હોય? ઘનતા અચળ. તો આપણે અહીંયા લખવું પડશે. ચલો આમાં કયા બે ઘન પદાર્થો બેટા બોલો? લખી દેવાનું, પરંતુ CaCO3 અને CaO એ ઘન સ્વરૂપમાં હોવાથી તેમની શું થાય બેટા? બોલો ઘનતા અચળ થાય. ડન બેટા? બોલો ખબર પડી ગઈ? એટલે આપણે આવા સમીકરણમાં શોધવાનું બેટા તો કોણ ઘન સ્વરૂપમાં છે, એ ઘન સ્વરૂપમાં હોય એના માટે આવું સેન્ટેન્સ લખી દેવાનું કે આ ઘન સ્વરૂપમાં હોવાથી એમની ઘનતા શું થઈ જાય બેટા? અચળ થઈ જાય. શું થઈ જાય? અચળ. હા, લખતા નતા બેટા, એવું નહીં, એના ગેસ મોલ નતા ગણતા. યાદ કર, મોલ નતા ગણતા. ડેલ્ટા Mg બરાબર વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ બેટા, મોલ નતા ગણતા. અહીંયા એ તો ગણવાનું જ નથી. કેપી કેસી નો સંબંધ નથી, એ પ્રશ્ન જુદો છે બેટા. અહીંયા તો મને કેપી બરાબર પ્રેશર ઓફ CO2 સાબિત કરવાનું કીધું છે. ડન? તો જો કેવી રીતે થાય? તો હવે ઘનતા અચળ છે તો આ બંનેને હું આ બાદ લાવી દઉં, KEQ જોડે લાવી દઉં. ચલો તો શું થઈ જાય બેટા? તો KEQ ઇન્ટુ આ અંશ છે છેદમાં છે તો અંશમાં જતો રહે બેટા કે ના જતો રહે? જે સોલિડ છે એને આ બાદ લાવી દેવાના, અને એક આને આ બાદ લાવી દઉં તો છેદમાં જતો રહે. આવો બેટા, ચલો બરાબર CO2 લખાય કે ન લખાય? આવું બોલો. મેં શું કર્યું ખબર પડી બેટા? જો જે બે સોલિડ સ્વરૂપમાં હતા એને હું આ બાદ લઈ ગયો, તો જે છેદમાં હોય એ અંશમાં જાય, અંશમાં હોય એ ક્યાં આવે બેટા? છેદમાં આવે. ખબર છે? બરાબર ની બીજી સાઈડ જાય કોઈ પણ વસ્તુ તો અંશની છેદમાં જાય, છેદની ક્યાં જાય માં દીકરાઓ? અંશમાં જાય. નિસર્ગ આવી ગયો બેટા? નિસર્ગ કેમ આજે લેટ થઈ ગયું બેટા? બહુ રમી દીધું અંધારામાં? 7:05 તો સર છે ઘરે પહોંચ્યો. પણ એમ નહીં, કેમ આટલું બધું અંધારું નહીં થઈ જતું ત્યાં મેદાનમાં? પણ સર હું છે કે પેલું સાયન્સ સિટી બાજુ છે એટલે પછી આવતા આવતા બહુ ટ્રાફિક થઈ જાય. અરે રે મારા દીકો, થોડું સાહેબને કહેવાનું સાહેબ કે 5 મિનિટ થોડું વહેલું છોડો કી ટ્રાફિક થઈ જાય સકી. હા ને? ચલો ઓકે, બોલો ખબર પડી બેટા? ચલો હવે ખબર પડી આટલા સુધી બેટા કે કોને લાવવાના આ બાજ બેટા? કે જે ઘન સ્વરૂપમાં હોય, બે વસ્તુ આવે યાદ રાખ, ઘન સ્વરૂપમાં હોય અને પ્રવાહી સ્વરૂપમાં હોય, બધાને આ બાદ લાવી દેવાના. બાકી એકલું પડ્યું રહે. કયા બે રહી જાય? ખાલી એકલો ગેસ રાખવાનો. કોને રાખવાનો? ગેસ રાખવાનો. ડન? ચલો હવે ચલો હું આની જગ્યાએ બેટા આ બધું છે એના જગ્યાએ કંઈક લખી દઉં છું. શું લખું છું? ધ્યાન આપજો બેટા. આ બધાની જગ્યાએ લખી દઉં કેપી. તો કેપી લખીએ તો મેં તમને આનું લખતા શીખવાડ્યું હતું, યાદ કરો કે દબાણમાં લખીએ તો આને શું લખાય? પ્રેશર લખાય. હા, તો પ્રેશર ઓફ CO2 કૌંસ લખતો નથી. જ્યાં આપણે લખી દેવાનું, જ્યાં કેપી બરાબર મેં શું લીધું છે બેટા? KEQ ઇન્ટુ CaCO3 ની સાંદ્રતા ભાગ્યા CaO ની સાંદ્રતા. બોલો થઈ ગયું સાબિત બેટા? કેવી રીતે સાબિત કર્યું ખબર પડી? પડી બેટા કે ના પડી? બહુ અગત્યની વસ્તુ છે, આવડી જાય એવું છે, પણ એક વખત થોડું ધ્યાન રાખવા જેવું છે બેટા. બોલો આવડી જાય બધાને? ફરી દેખી લો કે આ સમીકરણનો પહેલા KEQ લખતા તો આવડી જાય. KEQ લખ્યા પછી સોલિડ હોય એના માટે લખી દેવાનું ઘન સ્વરૂપમાં હોવાથી તેમની ઘનતા શું થઈ જાય બેટા? અચળ. પછી એક ઘન સ્વરૂપને KEQ જોડે લાવો, એના બરાબર KP લખી દો, જે વધે એને પ્રેશર ઓફ કરીને લખી દો, પૂરું. આવડે કે ના આવડે માં દીકરા? આવડી જાય? ડન? બીટુ ફોટો લઈ લે ચલ માં દીકુ. પણ હવે સમજજો બેટા. હા જોજો બેટા, ગાભા કાઢી ન એવો દાખલો તમારી ચોપડીમાં હવે આ નથી આપ્યો બેટા. હું જે ભણાવું છું એ નથી આપ્યું અને આપણે ગણવો છે માં દીકરા. જો ધ્યાન આપજો બેટા, બધાને કહું છું નથી આપ્યો તમારી ચોપડીમાં. ચલો N2 ગેસ વત્તા 3H2 ગેસ ઓલ્ટરનેટિવ ગીવ 2NH3 ગેસ માટે Kp તારવો.
આપણને આવું પૂછે. સમજજો માલિકા. ડન? ધ્યાન આપીશું, મજા આવશે, એકદમ મજા પડી જશે. ચાલો ઓકે, ચલો પહેલું તો હું આ લખી દઉં બેટા. N2 gas plus 3H2 gas alternative gives 2NH3 gas. ચલો આના માટે મને કોઈ લખાશે બેટા KEQ શું લખાશે? આવું લખાશે NH3 ની સાંદ્રતાનો વર્ગ ભાગ્યા N2 ની સાંદ્રતા ઇન્ટુ H2 ની સાંદ્રતાની 3 ઘાત. લખાય આવું નિસર્ગ? ચલો હવે બધા ગેસ સ્વરૂપમાં છે. હવે શું લખી શકાય બોલો? ધેરફોર Kp લખાય ગેસ સ્વરૂપમાં હોય તો લખાય. ચલો લખી દઉં તો Kp બરાબર શું આવશે? પ્રેશર ઓફ NH3 ની સાંદ્રતાનો વર્ગ, પ્રેશર ઓફ N2 ની સાંદ્રતા અને પ્રેશર ઓફ H2 ની સાંદ્રતાનો ઘન. બોલો આટલું સુધી આવડી ગયું? ક્રિશા લખે નહીં બેટા, ધ્યાન અહીંયા રાખજો ને કે ગાભા કાઢી નાખશે. આ વસ્તુ હું જે બહારનું ચલાવું ને તો સમજી લેવાનું કે પીક પોઈન્ટ હશે. હા, એ ચોપડી જેવું સામાન્ય નહીં. ચલો બેટા હવે જો ધ્યાન આપો બેટા, હવે મારે પ્રેશર ગણવાના છે. આ બધાના મારે પ્રેશર ગણવા છે. તો આ બધાના પ્રેશર એમને ના ગણી શકાય. એના માટે દરેકના મારે મોલ અંશ ગણવા પડશે. શું ગણવા પડશે બેટા? મોલ અંશ. કારણ કે આપણે ભણીને આવ્યા કોઈ પણનું મારે પ્રેશર ગણવું હોય બેટા તો આપણે ભણાય તો મોલ અંશ ઇન્ટુ પી ટોટલ થાય. શું થાય? મોલ અંશ ઇન્ટુ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ દેખી લો બેટા, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. તો ચલો આ બધાના મોલ કેટલા થાય? તો જો આના 2 મોલ, આના 3 મોલ અને આનો 1 મોલ, તો મોલ કેટલા થયા બેટા ટોટલ? બોલો કુલ મોલ. હા, તો જો હું બાજુમાં લખું છું બેટા. ચલો કાં તો આના 2 ભાગ પાડી દઉં, ક્રમમાં જ લખું. ચલો તો ચલો અહીંયા આવી જાઓ. કુલ મોલ બરાબર, ચલો કુલ મોલ બરાબર 1 + 3 + 2 બરાબર 6 થાય. 6 થાય બેટા. ચલો તો દરેકના મોલ અંશ મળી જાય મને. ચલો કોણ કહેશે બેટા મોલ અંશ ઓફ N2? તો 1/6 થાય બેટા. એના મોલ ભાગ્યા કુલ મોલ થાય. ઓકે, ચલો તો કોણ કહેશે મોલ અંશ ઓફ H2 શું થશે? મોલ અંશ ઓફ H2 1/2. પહેલા તો લખવું પડે ને. પહેલા શું લખવું પડે? એટલે 3/6. હા, પહેલા લખવું પડે બેટા 3/6 is equals to 1/2. ડન માં દીકરા. અને ચલો મોલ અંશ ઓફ NH3 શું થશે બેટા? 2/6 is equals to 1/3 થશે. આવું બેટા બોલો આટલા સુધી આવડ્યું? ક્રિશા આવડ્યું? ક્યાંથી આવ્યું તે જો દેખો બેટા. જો આના મોલ 1 મોલ ભાગ્યા 6 એટલે 1/6, 3 મોલ ભાગ્યા 6 3/6 એટલે 1/2, 2 મોલ ભાગ્યા 6 એટલે 1/3. ડન. ચલો હવે બધાનું આપણે આંશિક દબાણ ગણવું છે. તો ચલો આપણું સૂત્ર લખી દો બેટા. ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર, ચલો ડાલ્ટનનો આંશિક દબાણના નિયમ અનુસાર મારે પ્રેશર ઓફ N2 શોધવા હોય તો મોલ અંશ ઓફ N2 ઇન્ટુ P ટોટલ થાય કે ન થાય બેટા? થાય. મારે પ્રેશર ઓફ N2 શોધવા હોય તો મોલ અંશ ઓફ N2 ઇન્ટુ P ટોટલ થાય. ચલો મોલ અંશ ઓફ N2 લાવ્યા. કેટલા લાવ્યા બેટા? 1/6. તો શું થશે બેટા? 1/6 ઇન્ટુ P. તો હું P/6 લખું બેટા કે ના લખું? ક્યાંથી આવ્યું ખબર પડી બધાને? આરતી બેટા, આરતી, નિશિતા, ક્રિશા. જો બેટા ફરી દેખી લો. આપણું સૂત્ર છે કોઈ પણનું આંશિક દબાણ તો એના મોલ અંશ એનું P ટોટલ. હવે મોલ અંશ ઓફ N2 મેં અહીંયા શું થયા? 1/6. તો 1/6 ગુણ્યા P એટલે P/6 થાય. તો ચલો હવે મને કહેશે બેટા મોલ અંશ ઓફ H2 શોધવા હોય
તો સોરી પ્રેશર ઓફ H2 શોધવા હોય તો મોલ અંશ ઓફ H2 into P ટોટલ થાય. તો મોલ અંશ ઓફ H2 કેટલા બોલો? હા 1/2 ગુણ્યા P તો શું થશે બેટા? P/2 થાય. ચલો શું થઈ જાય? P/2. ચલો એ રીતે આવી જાઓ આંશિક દબાણ NH3 તો મોલ અંશ ઓફ NH3 into P થાય બેટા. તો મોલ અંશ ઓફ NH3 એટલે કેટલા? 1/3 into P તો P/3. બોલો આવડી ગયું? ચલો આ સમીકરણને હું નંબર 1 કહી દઉં. તો ચલો હેડો પરિણામ 1 માં ઉપરની કિંમતો મૂકતા. ચલો મૂકી દો Kp બરાબર. ચલો પ્રેશર ઓફ NH3 તમે શું લાયા? P/3 લાયા? લાવ્યા બેટા? તો ચલો શું થશે બેટા? P/3 નો વર્ગ થશે બેટા. થશે. ચલો પ્રેશર ઓફ N2 શું લાવ્યા તમે બેટા? P/6 અને પ્રેશર ઓફ H2 શું લાવ્યા બેટા? P/2 નો ઘન થશે. થશે. ચલો સાદું રૂપ આપો. સાદું રૂપ આપો એડો બેટા. ચલો P/3 નો વર્ગ એટલે P નો વર્ગ હું છેદમાં લઈ જાઉં 3 નો વર્ગ 9 છેદમાં જતો રે બેટા. ચલો આ તો P/6 એટલે P એમ ના એમ રાખું અને 6 ઉપર જતા રે બેટા. ચલો અહીંયા આવી જાઓ P નો ઘન તો આ P નો ઘન અને નીચે 2 નો ઘન એટલે 8 ઉપર જાય કે ન જાય બેટા? જો ક્યાંથી ગયું ફરી ચેક કરો બેટા. ફરી ચેક કરો. જો P નો વર્ગ એટલે P2 3 નો વર્ગ 9 છેદમાં આવી ગયો બેટા. આવી ગયો? આયો બેટા. ચલો P/6 તો P એમ ના એમ છેદનો છેદ અંશમાં 6 ઉપર P નો ઘન એટલે P ઘન અને 2 નો ઘન 8 એટલે ઉપર જાય. ચલો ઉડતું હોય ઉડાડી દો. તો ચલો આટલો ઉડે 3 તરી 9 3 દુ 6 હવે કઈ ના ઉડે. બીજું ઉડશે આ P2 જશે તો અહીંયા આના ઘન 2 ઘાત લઈ લો એટલે 1 ઘાત વધે બેટા. તો ચલો ઉપર શું વધ્યું માં દીકરાઓ? 8 દુ 16 અને નીચે શું વધ્યો? 3 P ગુણ્યા P P2 તો મને મળી ગયો Kp બરાબર 16/3P2. બોલો ડૂચા પડી જાય તમારા બધાના? હવે ચોપડીમાં આપી જ દઈ અને હું આવો પ્રશ્ન પૂછી દઉં ક્રિશા હે ને? ચોપડીમાં છે જ નહીં બેટા. હવે બોલો હું આવો પૂછી દઉં તમારી વાત નીકળી જાય ગમે તેમ તમે હોદતા રહી જાઓ. હું એટલે કહું છું બેટા હું જે સમજાવું છું જે તમને આપીશ ને બેટા એ A1 ક્વોલિટીનું આપીશ કે બેટા એના પછી તમને કોઈ પણ આવે તમને કોઈ વાંધો નહીં બેટા. કોઈ વાંધો નહીં. એ ઇંદાસ ગણી શકાય આપણે. તમે એના પછી બિંદાસ ગણી શકો કે સાહેબ હવે આના પછી તો બીજું કોઈ ના આવે. હવે સપોઝ ધારો કે બેટા આ 3 ગેસ હતા એટલે મેં 3 ના મોલ લીધા. હવે તમને કોઈ એવો દાખલો આપે કે જેમાં 2 ગેસ સ્વરૂપમાં હોય અને એક સોલિડ સ્વરૂપમાં હોય તો સોલિડ સ્વરૂપને તો પહેલા હટાવી લેવાનો. તો એ વખત બેટા ડાયરેક્ટ Kp નહીં લખવાનો. પહેલા Keq લખ્યો. ભાઈ યાદ રાખજો હું ફરીથી શીખવાડું છું કે આવું કોઈ પણ સમીકરણ આપેલું હોય એમાં એક સોલિડ હોય બાકીના બધા ગેસ હોય તો સોલિડ ને પાછા Keq સાથે લાઈન Kp બનાવવાનો અને આ બાદ તો ઓન્લી ફોર ગેસ વાળા જ રાખવાના. અને જ્યારે પણ મોલ અંશ ગણો ત્યારે પણ બધા ગેસ વાળા ના જ ગણવાના સોલિડ ના ગણવાના નહીં અને કિંમત મૂકી દેવાની. એટલે હવે કોઈ પણ આવડે આ રીતે કે ના આવડે બેટા? શું ના આવડે? હવે તો ડૂચા પાડી દો તમે મને વિશ્વાસ છે. બરાબર ને? ડન? ઓકે ચલો બેટા જો એની સંતુલન અચળાંકના અનુપ્રયોગો લખ્યા છે એની બીજી લાઈન વાંચો બેટા. બીજી લાઈન જો આવું લખ્યું છે સંતુલન અચળાંકની અગત્યની ખાસિયતોનો સારાંશ નીચે દર્શાવીએ. લખ્યું છે એવું બેટા? લખેલું છે બેટા? તો ત્યાં પ્રશ્ન લખો પહેલા સંતુલન. યસ ત્યાં પ્રશ્ન લખો. પેન હાથમાં લઈ લો. પ્રશ્ન લખો. એના ઉપર સંતુલન અચળાંકની ખાસિયતો જણાવો. પ્રશ્ન મારો આવો છે બેટા. સંતુલન અચળાંકની ખાસિયતો જણાવો. બરાબર? પ્રશ્ન છે મારો બેટા. સંતુલન અચળાંકની ખાસિયતો જણાવો. ડન?
સંતુલન અચળાંકની ખાસિયતો જણાવો. જો બેટા, સંતુલન અચળાંક એટલે શું? તો આપણો કેઈક્યુ. જો એ બધાનું ધ્યાન અહીંયા, પછી આપણે ત્યાં દેખીએ છીએ. પહેલા હું તમને સમજાવી દઉં તો ઝડપથી ખબર પડે. ચલો આપણે એક સમીકરણ લઈને એને સમજીએ માં દીકરા. ચલો આપણું આ સમીકરણ લઈ લઈએ, હોટ ફેવરેટ સમીકરણ. N2 gas plus 3H2 gas alternative give 2NS3 gas. ડન. ચલો તમે એનો KQ બેટા આવો લખવાના કે ભાઈ NH3 ની સાંદ્રતાની 2 ઘાત નીચે લખવાના બેટા N2 ની સાંદ્રતા H2 ની સાંદ્રતાની 3 ઘાત. ડન માં દીકરાઓ? ઓકે. હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછું, ધ્યાન આપો. ચલો બેટા, નિસર્ગથી શરૂઆત કરું. નિસર્ગ આ KQ ક્યારે લખાય? KQ નું ફૂલ ફોર્મ શું? હું હમણાં જ બોલ્યો. KQ નું ફૂલ ફોર્મ હું હમણાં જ બોલ્યો. સંતુલન અચળાંક. એટલે સંતુલન અચળાંક બેટા. ડન. સંતુલનનો અચળાંક. યસ, સંતુલન અચળાંક કહેવાય. KQ એટલે ચલો સંતુલન અચળાંક ક્રિયા ક્યારે લખાય? સંતુલન અચળાંક ક્યારે લખાય? પ્રક્રિયા સંતુલન યસ. તો જો સંતુલન અચળાંકની પહેલી ખાસિયત કે સંતુલન અચળાંક ત્યારે જ લખાય કે મારી આ પ્રક્રિયા સંતુલનમાં હોવી જોઈએ. ચલો સંતુલનમાં હોવી એનો મતલબ મેં પહેલો શીખવાડ્યો તો શરૂઆત મેં આ ચેપ્ટરની ત્યાંથી કરી હતી કે જેટલા પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય એટલી જ નિપજોનું પ્રક્રિયકોમાં રૂપાંતર થવું જોઈએ. યાદ આવ્યું? યાદ આવ્યું બેટા? જેટલા પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય એટલી જ નિપજોનું પ્રક્રિયા. અને એને મેં શોર્ટમાં લખાવી દઉં કે ભાઈ પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન હોવો જોઈએ. યાદ આવ્યું? યાદ આવ્યું બેટા? તો આ પહેલી ખાસિયત કે ભાઈ પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતા અચળ. મેં એ વખતે શબ્દ કીધો હતો કે ભાઈ અચળ હોય, સમાન હોય નહીં. યાદ આવ્યો? મેં વખત બે ફરક સમજાવ્યો હતો બેટા કે અચળ રે, સમાન રે નહીં. એટલે સંતુલન અચળાંક ત્યારે જ વપરાય બેટા કે મારી પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતા અચળ રહેવી જોઈએ. કેવી રહેવી જોઈએ? અચળ. ઓકે. બીજો પ્રશ્ન. ચલો બેટા, આપણે કોઈ જગ્યાએ એવું લખી ના આવે કે બેટા આ પ્રક્રિયક અને નિપજો આ રીતે પ્રક્રિયા કરે તો જ સંતુલન સ્થપાય ને એવું કોઈ જગ્યાએ બોલી ગયા કે એની પ્રારંભની સાંદ્રતા આટલી હોવી જોઈએ, નિપજની સાંદ્રતા આટલી હોવી જોઈએ, એવું કંઈ આપણે બોલ્યું કોઈ જગ્યાએ? કોઈ જગ્યાએ આપણે એવું બોલ્યા ના. એટલે એનો મતલબ કે ભાઈ સંતુલન અચળાંક સ્થપાવવા માટે એની પ્રારંભિક અને અંતિમ પરિસ્થિતિ કેવી હોવી જોઈએ એના સાથે એનો કોઈ લેવા દેવા નથી. એટલે એનો મતલબ કે પ્રારંભિક અને અંતિમ સાંદ્રતાથી એ સ્વતંત્ર છે. કેવી છે બેટા? સ્વતંત્ર. કારણ કે એને સ્પષ્ટ કહી દીધું કે ભાઈ સંતુલન કોને કહેવાય? તો સંતુલન એને કહેવાય તમારી પ્રક્રિયા ગમે ત્યાંથી લાયા, ગમે તેવી હોય. હવે કોઈ એને એવું કર્યું હોય, સમજો હું જે સમજાવું છું આખું ઊંધું સમજાવું છું. કોઈને બેટા પ્રક્રિયા ઊંધી કરી હોત તો એને શરૂઆતમાં એમોનિયા લીધો હોય અને એમોનિયાનું વિઘટન કરી એને ડાયનાઇટ્રોજન ને ડાયહાઇડ્રોજન મેળવ્યું હોય તો પણ સંતુલન સ્થપાય કે ન સ્થપાય? કારણ એક સમય એવો આવે બંધ પાત્રમાં પ્રક્રિયા થાય તો પાછા ડાયનાઇટ્રોજન ડાયહાઇડ્રોજન જોડાઈને શું બનાવત? એમોનિયા. એમોનિયાનું વિઘટન થઈ શું બનાવત? ડાયનાઇટ્રોજન ને ડાયહાઇડ્રોજન બનાવત. એટલે તમે પ્રક્રિયા નિપજ બાજુથી શરૂ કરો છો કે પ્રક્રિયક બાજુથી શરૂ કરો છો, એની પ્રારંભિક સાંદ્રતાથી એ હંમેશા કેવો હોય બેટા? સ્વતંત્ર હોય. કેવો હોય? સ્વતંત્ર. કારણ કે આપણે અહીંયા કોઈ પણ જગ્યાએ પ્રારંભિક સાંદ્રતા લખવાના ના. કઈ સાંદ્રતા લખવાના? સંતુલને. ભાઈ સંતુલને કેટલી છે મારે એના સાથે લેવા દેવા છે. પહેલા કેટલી હતી ને હવે કેટલી છે એના સાથે કોઈ લેવા દેવા છે નહીં. ત્યાં મારે અહીંયા નામ જ છે સંતુલન, તો સંતુલનની જ લેવા દેવા. ડન. ચલો હવે હું કહી દઉં કે બેટા હું આ પ્રક્રિયા ચાલુ હોય અને તાપમાન વધારી દઉં તો શું સંતુલન અચળાંકના મૂલ્ય પર ફેર પડે? તાપમાન વધારી દઉં વિચારીને યસ યા નો જે આવે સાચું પછી કહીશું. ફેર પડે બેટા? પડે. આઈ થિંક તાપમાનથી બધાને પેલામાં યસ યસ
બેટા તાપમાનની આના ઉપર અસર થાય એટલે તમારું સંતુલન અચળાંક જે તાપમાને સ્થપાયેલું છે એ જો તાપમાનમાં ફેરફાર કરો તો એનો સંતુલન અચળાંક પાછો શું થઈ જાય બેટા બદલાઈ જાય શું બદલાઈ જાય એટલે દરેક તાપમાને સંતુલન અચળાંક અદ્વિતીય હોય કેવો હોય બેટા અદ્વિતીયનો મતલબ એની બીજી જોડ હોય નહીં એક તાપમાન એક જ વેલ્યુએશન તાપમાન બદલ્યું તો પાછી વેલ્યુએશન ચેન્જ ખબર પડી કેમ જો પ્રયોગ યાદ કરો જેને પ્રયોગ યાદ હોય ને એને તરત ખબર પડી જાય આપણે પાણીને ગરમ કરીએ છીએ બેટા હું ધારો કે પાણીને 100 અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કરું તો આપણને બધાને ખબર ધીમે ધીમે પાણીની બાષ્પ બનશે પાછી બાષ્પની પાછું પાણી બનશે પણ હવે તાપમાન આપણે વધારી કરી નાખીએ 100 નું 140 કરી દઈએ તો જે પાણીની બાષ્પ નથી બની એની પણ શું બની જાય બેટા બાષ્પ બની જાય કે ના બની જાય હે ને કારણ તાપમાન વધારી દીધું તો જે પાણીની બાષ્પ નથી બની એની પણ બનશે તો એનો મતલબ સંતુલન અચળાંક તમારો બદલાઈ જશે એટલે દરેક તાપમાને સંતુલન અચળાંક કેવો હોય બેટા અદ્વિતીય હોય કેવો હોય બેટા અદ્વિતીય હોય ડન પડી કે ના પડી ખબર બેટા પડી હવે નેક્સ્ટ પ્રશ્ન ચલો બેટા કોઈ હજુ કેટલાકના વિડીયો બંધ છે એક જ જણનો વિડીયો ચાલુ છે હા ચલો બધાના ચાલુ કરી દો બેટા પ્રશ્નો પૂછવા છે મજાના પ્રશ્નો છે ચલો મને કોઈ કહેશે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેવો હોય પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો કેવું હોય એટલે KR અને QR એ જ ને કેમ આ દીકરા હું શું બોલું છું પેલા સાંભળ એ પ્રશ્ન સાબિત કરીને આય આપણો બીજા નંબરનો પ્રશ્ન હતો તો પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક ખાલી જગ્યા હોય છે હા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં આપણે સાબિત કર્યું હતું બેટા યાદ કરો KC બરાબર 1 upon KQ બરાબર 1 upon KQ ડેશ યાદ આવે તો માં દીકરા ડન યાદ આવ્યું કે ના આવ્યું બેટા ઓકે હવે ચલો હવે હું તમને એવો પ્રશ્ન પૂછું સમજજો કે હું આ પ્રક્રિયાને બે વડે ગુણી દઉં આખી પ્રક્રિયાને બે વડે ગુણી દઉં બરાબર તો ચલો આવું થશે અહીંયા 2 આવી જશે અહીંયા બેટા 6 આવી જશે અહીંયા 4 આવી જશે બોલો આવું થાય કે ન થાય તો એનો મતલબ મારો આ સંતુલન અચળાંક પણ આવો થઈ જાય કે ના થાય તમે જેટલા વડે ગુણ્યા એટલું અહીંયા બદલાઈ જાય કે ના બદલાય અહીંયા 4 થઈ જાય અહીંયા 2 થઈ જાય અહીંયા 6 થઈ જાય થાય કે ન થાય થાય હવે સપોઝ આ તો ગુણાકાર કર્યો કોઈ વખત હું ભાગી પણ દઉં સપોઝ મારું આ સમીકરણ હતું સમજજો બેટા હું જે કહેવા માંગુ છું તે ચલો આ 3 હતા ના 2 હું સપોઝ ધારો કે બધાને 3 વડે ભાગી દઉં તો આ 1/3 થઈ જાય આ 1 થઈ જાય આ 2/3 થઈ જાય થાય કે ન થાય તો અહીંયા પણ તમારે એ ચેન્જ જોવા મળે કે ના જોવા મળે એટલે તમે તમારી સંતુલનમાં રહેલી પ્રક્રિયાનો ગુણાકાર કરો અથવા ભાગાકાર કરો તો કેમાં પણ એ ગુણાકાર અને ભાગાકારની અસર શું થાય બેટા જોવા મળે કે ના મળે KQ માં જોવા મળે KQ એ પ્રમાણે તમારો ચેન્જ થતો રહે બેટા ચેન્જ થાય કે ન થાય તો આ બધી હતી સંતુલન અચળાંકની ખાસિયત બોલો હવે ખબર પડી ગઈ મેં આ સમજાવી દીધી તમને જો હવે ચેક કરીએ આપણે બોલ્યા બધું આવ્યું કે ના આવ્યું ચેક કરો બધાએ ચેક કરવાનું બરાબર નંબર 1 ભાઈ પ્રશ્ન લખી દીધો બધાએ પહેલા પ્રશ્ન મેં લખાવ્યો છે શું પ્રશ્ન છે બેટા સંતુલન અચળાંકની ખાસિયતો જણાવો નંબર 1 જો સંતુલન અચળાંક અભિવ્યક્તિ ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે પ્રક્રિયક અને નિપજોએ સંતુલન અવસ્થાએ અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા હોય આવી ગયું પહેલું મેં પહેલા કીધું ભાઈ સંતુલને પ્રક્રિયક અને નિપજના મૂલ્યો કેવા હોવા જોઈએ અચળ મેં પહેલા કીધું સમાન શબ્દ ના હોય શું હોય બેટા અચળ ડન મેં તો પહેલા દિવસથી આ કીધું તમને બધાએ જો નંબર 2 વાંચો સંતુલન અચળાંકનું મૂલ્ય પ્રક્રિયક અને નિપજોની પ્રારંભિક સાંદ્રતાથી કેવું હોય બેટા સ્વતંત્ર મેં પહેલા કીધું ભાઈ સાંદ્રતા કેટલી લીધી હતી એના સાથે એનો કોઈ લેવા દેવા છે નહીં નંબર 3 દેખો સંતુલન અચળાંક તાપમાન આધારિત છે અને તે કોઈ પણ ખાસ પ્રક્રિયા કે જે આપાલ તાપમાને સંતુલન સમીકરણ દ્વારા રજૂ કરવામાં આવે તેના માટે એક અદ્વિતીય મૂલ્ય હોય મેં કીધું કે તાપમાન બદલાય તો મૂલ્ય શું થઈ જાય બેટા બદલાઈ જાય ચોથું દેખો બેટા પ્રતિગામી પ્રક્રિયા માટેના સંતુલન અચળાંક પુરોગામી પ્રક્રિયા માટેના સંતુલન અચળાંક જેટલો પણ તે વ્યસ્ત પ્રમાણમાં હોય છે આવી ગયું અને છેલ્લું દેખી લો પ્રક્રિયકો સંતુલન અચળાંક કે તેને અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત હોય છે મૂળ પ્રક્રિયાના સમીકરણને નાના પૂર્ણાંક વડે ગુણવાથી અથવા ભાગવાથી તે સમીકરણ મળે છે બોલો આવી ગયું
આવી ગયા બધી વસ્તુ મેં જે ડિટેલમાં સમજાવી છે કે નથી માં દીકરાઓ? એટલા માટે આ પ્રશ્નનો જવાબ અહીંયાથી તૈયાર કરવાનો. ક્યાં સુધી લખવાનું, ક્યાંથી શરૂ કરવાનું ખબર પડી ગઈ બધાને? તમારા 5 મુદ્દા આવશે. ક્યાં સુધી? છેલ્લે બેટા ગુણવાથી અથવા ભાગવાથી તે સમીકરણ મળે છે ત્યાં સુધી. ચલો ડન ડન બેટા. ચાલો હવે એનો પ્રશ્ન હું લખું છું અને એનો જવાબ પણ હું જ લખું છું. એટલે હવે હા ચોપડીનું આવશે ત્યારે હું કહીશ કે ભાઈ આ વસ્તુ ચોપડીમાંથી તૈયાર કરો. જે ચોપડીમાંથી નહીં કરવા સુધી એ તો શાર આવી ગયું. થઈ ગઈ એટલે કાલે કરી દઈશું. ઓકે ચલો હા શાર આવી ગયો. આ ટાંકી પેલું બંધ હતી ને એટલે ચલો બેટા જો હવે પ્રશ્ન આવો છે બેટા કે પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાક કથન સમજાવો. એના પછીનો ટોપિક આપેલો છે બરાબર. જો પ્રક્રિયાના પ્રમાણ અંગેનું પ્રાક કથન સમજાવો. અથવા હું બીજું કહી દઉં છું બેટા. હા પ્રક્રિયાની દિશા અંગેનું પ્રાક કથન સમજાવો. જો બેટા ચાલો ઓકે ઓકે. જો હવે પ્રશ્ન ભણાવશું. આઈએમપી છે બેટા. તમારે બધાએ વિચારવાનું છે હું શું કહેવા માંગુ છું. ડન ના દીકરાઓ? સમજજો. તરત જ જવાબ આવડી છે એવું નથી. કોઈની તાકાત નથી કે આપણને જવાબ ના આવડે. કે પ્રક્રિયાના પ્રમાણ અંગેનું પ્રાક કથન. ચલો હું તમને એવું કહી દઉં. ચલો આપેલી પ્રક્રિયા માટે કેસી ગ્રેટર ધેન 10⁻³ હોય તો. જો એને પહેલી શરત મારી કેસી એટલે તમારે કેઈક્યુ સમજ. હવે જ્યાં જ્યાં કેસી લખેલો હોય બેટા ત્યાં કેઈક્યુ કી ઇક્વિલિબ્રિયમ સમજવા. હા નિશિતા બહુ ફર્સ્ટ ક્લાસ લાગે છે ને આજ તો કેમ વિડિયો બંધ કરી દે છે માં દીકુ? આવું કરવાનું? હા તો વાંધો નહીં. હા ભાઈ જો નેટને જેને પ્રોબ્લેમ આવતો કાં તો નેટ વધારે વપરાય છે તો એને બંધ કરવાની છૂટ. કારણ કે હમણાં જે નવું ઓપરેશન આવ્યું છે ને એમાં તો નેટ ફટાફટ ખાય છે હે ને. આમ જડાકા બંધ નેટ ઉઠાવી લે છે. હા એટલે પાછળ કોઈને લેક્ચર હોય અને લોચો પડતો હોય તો આ બિના સંકોચે. પણ બેટા મારું કેવું ખબર, હું તમને જે ફેસ થી ભણાવતો હોય ને એટલે મને કોઈનો ફેસ હોય ને સામે તો મને મજા આવે. કારણ કે હું જે બોલું છું તમને ખબર પડી કે ના પડી એ તમારા ફેસ ઉપરથી જ મને ખબર પડે. હા કેટલાના ફેસ આમ બગડી જાય એટલે મને ખબર પડી જાય હા હા કઈ ખબર પડી નહીં. ચલો ઓકે. કેસી ગ્રેટર ધેન 10⁻³ હોય આનો મતલબ શું કાઢવાનો જો સમજજો. હું ફરીથી કહું છું બેટા કે આનો મતલબ જેને કાઢતા આવડી ને એનો પ્રશ્નનો જવાબ આવડી ગયો. 2 માર્ક્સનો આઈએમપી પ્રશ્ન છે. જો બેટા હું તમને આવું કહી દઉં. આપણે કેસી બરાબર શું લખીએ? આવું લખીએ બેટા. ઉપર શું આવશે બોલો? નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા આવે બેટા કે ના આવે? બોલો આવે. ઉપર નિપજોની સાંદ્રતા અને નીચે પ્રક્રિયક. ચલો એની કિંમત એને કીધું 10⁻³ કરતા વધારે. 10⁻³ એટલે 1000 ક્યારે મળે? ચલો મને કહો આનો ભાગાકાર 1000 ક્યારે મળે? કોની કિંમત વધારે હોય તો આનો ભાગાકાર 1000 મળે? નિપજોની કિંમત વધારે હોય કે પ્રક્રિયકોની કિંમત વધારે હોય? નિપજોની. અને એ પણ કેટલી? પ્રક્રિયક કરતા 1000 ગણી. થાય કે ના થાય? તો જ જવાબ 1000 આવે કે ના આવે? 1000 કરતા વધારે. તો એનો મતલબ તમારા મેક્સિમમ પ્રક્રિયકોનું શામાં રૂપાંતર થઈ ગયું હોય? નિપજમાં રૂપાંતર થઈ ગયું હોય કે ના થઈ ગયું હોય? એટલે પ્રક્રિયકોની સાંદ્રતા બહુ ઓછી હોય, નિપજની સાંદ્રતા બહુ કેવી થઈ જાય? વધારે થઈ જાય. બોલો ખબર પડે કે ના પડે? આમાં શું ના આવડે? હું હજુ કહું છું જેટલું કેમેસ્ટ્રીને અહીંયાથી સમજ્યા ને એટલું કેમેસ્ટ્રી નાનું થતું જાય. પછી વાંચવું ના પડે, ઈશારામાં ખબર પડે કે આનો મતલબ સાહેબ આ જ થાય. આના સિવાય બીજો કંઈ થાય નહીં. બોલો પડી ખબર કે ના પડી બેટા? તો યાદ રાખવાનું કે આપેલી પ્રક્રિયા માટે જો કેસી ગ્રેટર ધેન 10⁻³ હોય એટલે એનો મતલબ કેસી ની કિંમત તમારી 1000 કરતા વધારે હોય તો શું થાય? તો યાદ રાખવાનું તો શું થાય? મહત્તમ, ધ્યાન આપજો બેટા, મહત્તમ પ્રક્રિયકોનું નિપજોમાં
રૂપાંતર થયેલ છે એટલે કે પ્રક્રિયા પૂર્ણ થવાને આરે છે. આ પહેલો મતલબ. એટલે પ્રક્રિયા તમારી પૂરી થવાને આરે છે. કારણ મેક્સિમમ પ્રક્રિયકોનું શું બની ગયું છે બેટા? નિપજ બની ગયા છે. હા ને? બોલો, પહેલો પોઈન્ટ આવડી ગયો બેટા. જો ચોપડીમાં એટલું બકવાસ આપ્યું છે ને, એવા ઉદાહરણ આપે છે ને, એવા મૂલ્યો આપે છે, આવું કઈ લખવાનું નથી આમાં બેટા. હું એટલા માટે કહું છું, હું જાતે લખું છું કેમ અને જાતે ફોટા કેમ મોકલું છું, એનું મહત્વ તમે સમજી શકો છો બેટા. એનું મહત્વ તમે સમજી શકો છો. ડન માં દીકરાઓ? ચાલો હવે બીજો પ્રશ્ન કહું છું. ચાલો નંબર 2. આપેલી પ્રક્રિયા માટે Kc લેસ ધેન 10⁻³ હોય તો. ચલો હવે ખબર પડી જાય. Kc લેસ ધેન 10⁻³ 10⁻³ એટલે 1/1000. 10⁻³ નો મતલબ 1/1000. તો 1/1000 ક્યારે આવે? ઊંધું કરી નાખો. હા, કે બેટા પ્રક્રિયકમાંથી નિપજ હજુ બની જ નહીં. કારણ કઈ નિપજ જ ના કહેવાય. કારણ પ્રક્રિયકોની સાંદ્રતા નિપજ કરતા કેટલા ગણી છે? 1000 ગણી. ઊંધું. પેલા કરતા ઊંધું. જો પેલામાં નિપજોની સાંદ્રતા 1000 ગણી હતી, આમાં કોની સાંદ્રતા 1000 ગણી છે બેટા? પ્રક્રિયકોની. તો આનો મતલબ શું થશે? બોલો બોલો બોલો, કોણ કહેશે? ચલો પછી હું લખું. મહત્તમ પ્રક્રિયકો નિપજમાં રૂપાંતર પામેલ નથી. ઊંધું. મહત્તમ પ્રક્રિયકો નિપજમાં રૂપાંતર પામેલ નથી. આનો મતલબ આવો થશે. શું થશે બેટા? મહત્તમ પ્રક્રિયકો નિપજમાં રૂપાંતર પામેલ નથી એટલે કે હજી પ્રક્રિયાની શરૂઆત થઈ છે. એવું કહેવાય કે ના કહેવાય? કે હજુ તો પ્રક્રિયાની શરૂઆત થઈ છે બેટા. ડન? ત્યારે જ આવું થાય. હા, ચાલો હવે ત્રીજો મુદ્દો અને છેલ્લો. Kc બરાબર આવું લખું. ચલો, Kc ની કિંમત 10⁻³ કરતા વધારે અને 10⁻³ કરતા ઓછી. બરાબર? સોરી, વાક્ય રચના પહેલા લખી દઉં. આપેલી પ્રક્રિયા માટે (10⁻³ greater than Kc less than 10⁻³ હોય તો બોલો શું થાય? તો એનો મતલબ બે વસ્તુ આની વચ્ચે રખડે છે. એનો મતલબ કે તમે પ્રક્રિયક અને નિપજો બંનેની સાંદ્રતાની ગણતરી કરી શકો છો. આનાથી ઓછી હોય તો ના કરી શકાય. અને પેલાથી જો કેમ? જો આનાથી ઓછી હોય તો નિપજ ના મળે અને આનાથી વધારે હોય તો પ્રક્રિયક ના મળે. થાય કે ના થાય? કારણ કે આટલાય પ્રક્રિયકો જતા રહે અને આટલાથી નીચે આવે તો શું જતી રહે બેટા? નિપજ ના હોય. ડન? પડી ખબર કે ના પડી? હોય તો શું આવશે બેટા? પ્રક્રિયક અને નિપજના યોગ્ય જથ્થાની હાજરી સૂચવે છે, જેની યોગ્ય ગણતરી કરી શકાય છે. બોલો ખબર પડી? આનો મતલબ કે ના પડી બેટા? તો આ પ્રશ્ન 2 ગુણનો હતો. બોલો આવડી જાય બધાને કે ના આવડી જાય? પણ આવું લખવાનું છે.